भाई है रस बनावे। अक्रम भाई ने एला भाई बहु पीवानो। ओहो बहु गर्मी थाय छे। हाँ बस ठंडू है ने। तो हेलो गाइज वेलकम है तमारू मारा नवा ब्लॉगनी अंदर। तो गाइज तो आजना ब्लॉग में हूँ ने भाई अक्रम जाए है अमे सरसाली थोड़ू काम है यहाँ फरवानी भी बहुत जगह सारी है। तो गाइज तो आजना वीडियो में बहुत मजा आवानी है। तो आजना वीडियो ने तमे लास्ट तक जोजो। तो फाइनली गाइज अमे निकली गया छे गाड़ी लईने भाई। तो भाई वातावरण भी है ऊपर एनी माने काई ना करे अक्रमनी तमने guys akrem भाई हमारे उगा है पानी ने पीवा हमारा भाई ने भाई खाकी खाई ली है। तो खूब गोवा मांगे उखा है अक्रम को बगी हो गया मैंगो है आके हाईवे है आगे अक्रम हो खाए को देखो पुआ भी है केम कि भाई હવે આંગે બી ભાઈ કંઈક વસ્તુ ગયે ને આપણી ગાડી છે અકરમ ભાઈની જ છે ને આ પેકો પણ હવે વાતાવરણ ખરેખર એક નંબર છે આજે એટલે હું મજા આવશે વખત જ નથી હા હા ભાઈ ફાકીના વેખંગે ભાઈ દેશી માણસ કે ભાઈ અકરમ ભાઈ એમાં પછી ભાઈ થોડું ઘણું ધ્યાન બી દેવું પડે હા ભાઈ। तो भाई आ गया पैसा हूँ है हमारा पेपर है क्या और पेपर नाखी दे के निकल गया पर पेपर नहीं खुआ 500 रुपया हाउ खोको है आ मांग हाउ खोको पेपर नहीं खुआ पका रुपया नहीं खुद पेपर भाई। तो फाइनल મિત્રો હવે નીકળી ગયા પેપો બેકો ને બધું નખાઈ ગયું છે મોત ગો બાપા ગઈ છે મોકની માંગે તો કાકા તો આવે તો મગા આવે ને માંગે અકમ ભાઈ ગાડી રખાવે ભાઈ આપણા ને કો ગાડી આવે નહીં। फाइनली गाइस અમે જ્યાં આવવાના હતા કામથી ત્યાં પહોંચી ગયા છે ને ભાઈ અકરમ તો ગાડી આખીને થાકી ગયો એટલે પાણી પીવા માંડી ગયો છે ને ભાઈ જો આ છે અહીંયા અમે આવવાના હતા થોડુંક કામ હતું ભાઈ હું તમને કહું હાલો અંદર આપણે જઈએ જો આ મિત્ર જોઈ છે કે આ કોણ આવી ગયો છે વિડીયો બનાવવા આની ભાઈ અકરમ ક્યાંથી યાર તું કોકની વંડીઓ ટપાડવા જ્યો હે તમારા ભાઈ ભાઈ કપડા ને ખરેખર વાતાવરણ મસ્ત છે હે કરમ
ઓ હોય હા કલમ કબ્રસ્તાન લાગ્યા ગાઈસ કબ્રસ્તાન છે આ કરમ કબ્રસ્તાનમાં ઉપાડી આવ્યું આપણે આ દરગાહ આ જઈ લ્યો પાણી બાણી આ જ તારી ગયું વાતાવરણ બહુ મસ્ત નેચરલ વાતાવરણ અકરમભાઈ વજુ કરે છે હાથ મોઢું ધોઈ છે અકરમ ધોઈ લે એટલે આપણે બી ધોઈએ મોટું બોટું ધોઈ નાખીએ જરીક ફ્રેશ થઈ જાય છે પછી હું તમને બતાવું અહીંયા બાજુમાં ડેમ બી છે અહીંયા પાણી બાણી આવી શકે અકરમ થોડું ઘણું તો ભર્યું હોય ને યાર જો અકરમ ભાઈ ગયો હવે આપણે બી ભાઈ વજુ બાજુ બોલો મોઢું હાથને ધોઈ લઈએ ને પછી આપણે બી જાય અંદર ફાઇનલી ગાઈસ અમારે જે કામથી અહીંયા આવ્યા હતા એ કામ થઈ ગયું છે હવે હું તમને ફાઇનલી રિવીલ કરી દઉં કે ભાઈ અમે અહીંયા આવ્યા હતા આ જે મજાર છે જેનું નામ છે યા મોરાંદર સાવલી આ આપણે અકરમ છે ને ભાઈ એના પીર છે તો એને કીધું કે ભાઈ આજે મોટો દિવસ છે હા ભાઈ હું તમને કહેવાનું ભૂલી ગયો કે ભાઈ મારા જેટલા મુસલમાન ભાઈઓ હોય એને મારા તરફથી ઈદ મુબારક કેમ કે આજે ઈદ છે ક્યાં જાઓ અકરમ ગાડી લેવા અરે વાં ડેમ પાસે નથી જાઉં હાલ તો ખરી જાય પણ તો ફાઇનલી ગાઈસ તો હવે આપણે ભાઈ અંદર દીદારને કરી લીધા હે તો હવે જાય હાલ તો ખરી ડેમ પાસે જઈએ તો ખરી હે ક્યાંથી જવાય પાણી આવી છે થોડું ઘણું તો ગાઈસ તો હવે હું તમને એના ડેમ બતાવું ભાઈ ને ભાઈ જાજા સમયથી વિડીયો નહોતો આવતો એનું ભાઈ કારણ છે કે ભાઈ હું ફ્રી નથી થતો યાર કામ એવું હોય ને કે ભાઈ યાર ખરેખર ને આપણને એમ થઈ જાય કે આ વસ્તુ ને ભાઈ ડેમનું તો કામ હાલે છે ને અકરમ મારા મિત્રને ને બધીને ઈદ મુબારક તો કહી દે યાર ઈદ મુબારક બધાને હા જો અકરમે ચાલુ કરી દીધું ફાકી આ લોકોને ને ભાઈ ઉપાડી દીધું ફાકી લવર હોય ને જી ખરેખર 5 મિનિટે મોઢું ભરી જ રાખે હું બી ભાઈ ફાકી લવર જ છું કાંટો ખૂચી ગયો ફાઇનલી ગાઈસ આ છે ડેમ જો પાણી ભર્યું નથી ભાઈ હજી તો ગાઈસ ડેમ છે પણ યાર પાણી નથી ભરેલું યાર હજી વરસાદ ચાલુ નથી થયો ને 15 તારીખે તો ચાલુ થાય એનું કામકાજ બી ચાલુ ચાલુ હે હજી અકરમ હાલ નહીં આવે અકરમ આવે ધીમે ધીમે મરેલ મુર્દાની પડે ડેમ હારો છે પણ એટલે પાણી કઈ ભરેલું શું થયું કાંટો લાગ્યો કાંટો આખો ડેમ હે ગાઈસ અહીંથી પાણી આવે એમ આપણા અકરમભાઈનું કહેવાનું છે હે અકરમ કામકાજ ને ચાલુ છે પણ વાતાવરણ ઠંડુ વાતાવરણ મસ્ત છે ટૂંકમાં કેમ કે ભાઈ પવન બવન ને બહુ મસ્ત એટલે ટૂંકમાં વધારે તડકો હોય ને ભાઈ તો હું બફારો થાય ને બાકી ભાઈ માવો બનાવ ને યાર ભૂખ લઈ ગઈ તમે છે ને ભાઈ ડેમ જોઈ લીધો હવે આપણે જઈએ પાછા હાલની મારો વાલા અહીંથી ઉતરવાનું હાલની હા ભાઈ માવા લવર ઓ ખરેખર ભાઈ માવા લવર તો આ જ છે ભાઈ આપણે બી મજા લઈ લેવાય ને એમ માવો લાવો ભાઈ થોડોક માવો તો લાવ આપણે બી થોડીક મોજ લઈ લેવાય ને માવા લવર હા કામ કાક આવું હમ કામ કાક આવું હોય કે હું હવે
લાગે છે ફાઈન મૂકો તમારા ભાઈમાં ખાના બાદ આજના દિવસમાં આ કપડા હે ખાલી કુકિંગ નથી અકમભાઈ કેમેરામેન બન્યા હે આપણે હવે અહીંયા શાંતિથી બેસી આરામ કરીએ કેમ કે ભાઈ અહીંયા સુકૂન બહુ છે મસ્ત ઠંડો પવન આવે છે તો આરામ કરીએ કાં કો ગાય તો હું તમને અહીંયા હવે બેખાય તો મને મગજમાં આવ્યું કે તમને હું અહીંયા બધી કપ પાડીને બકાવું મસ્ત કામ થઈ ગયો તો તમે ગો તો ફાઇનલી ગાય ભગું ખાઈ ગયું તો હવે નીકળીએ ઘર કો અખમભાઈ કો ગાગી બાગીને કાવું કરી ગઈ હે કાવા કા મંગાવું ને કેવી રીતે મગાવી જોરદાર હે જોરદાર હા કા અમારે ગાવાનું હે ને તો ગાય કો ગાય આપો ક્રિકેટ મેચ બી છે તો એનો બી જો ટાઈમ મળશે તો હું વિડીયો ઉતારીશ એવું કાંઈ નહીં કે ભાઈ નહીં ઉતારું આવો કે નીકળીએ સામે કીધો કેક કરીને આવે છે હા ભાઈ બહુ મજા આવી કેમ કે ભાઈ એક વાતાવરણ ને ભણ બણ એવું હતું કે માને ખરેખર ને મજા આવે હે રસવાળાની આ ભાઈ અકરમભાઈ ગાડી ઊભી રાખી દીધી કેમ કે ભાઈ એને રસ પીવાનો શોખ જાય ગયો ભાઈ બફારો બી વધારે હતો તો મેં કીધું હાલો ભાઈ રસ પી લઈએ પી નાખો ને હા બોલ તો ખરી ભાઈ એ રસ બનાવે અકરમભાઈ ને એલા ભાઈ બહુ પીવાનું ઓહો બહુ ગરમી થાય છે હા
ઠંડુ છે ને કેળીનો રસ ને ભાઈ બધું પીવાઈ ગયું તો હવે અક્રમ હવે હાલની યાર હવે ઘરે જવું છે હા માવા જ બનાવતો હોય ખરેખર ઓહો માવા લવર તો અહીંયા જ છે તો ફાઇનલી ગાઈસ તો છે ને ભાઈ હવે આપણું આ બ્લોગને હવે પૂરો કરી નાખીએ કેમ કે ભાઈ હવે જાજુ બધું કામ છે ને હવે ક્યાંય હવે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે તો ગાઈસ તો તમને આ બ્લોગ જોવામાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ અવાજ થોડુંક વધારે બોલવું જોઈએ કેમ કે ભાઈ ચાલુ ગાડી છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં હું કે મારા કલેજા